મૂળી તાલુકાના ધર્મેન્દ્રગઢ, સોમાસર અને ઉમરડા ગામોમાં ભારત ઓમાન રિફાઇનરી દ્વારા ચાલી રહેલી પાઇપલાઇન કામગીરીનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ વગર અને વિશ્વાસમાં લીધા વિના કામગીરી થોપી બેસાડવામાં આવી રહી છે. નાયબ કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે 5 મીટરની મંજૂરી સામે 30 મીટરમાં ખોદકામ કરી ખેતીની જમીનને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ભારે વાહનોની ખોદકામથી જમીનની ફળદ્રુપતા ઘટતી હોવાથી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામગીરી અટકાવવાની માંગ સાથે ખેડૂતોએ મક્કમતા દર્શાવી છે. મૂળી તાલુકાના ધર્મેન્દ્રગઢ, ઉમરડા, સોમાસરની સીમમાં ભારત પેટ્રોલિયમની લાઇનનું કામ ચાલુ છે, તો તેમાં સંતોષકારક વળતર નથી મળતું એવી ખેડૂતોની ફરિયાદ છે. તો સ્થાનિક તંત્ર દ્વારા તપાસ કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી વિનંતી છે.